નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ઈંટોના ભઠ્ઠાવાળો પત્રકાર સાથે એરગન એટલે જોવાનું જ નહીં. આગલા તાલુકાના ડાસ ગામે આવેલા ડીઆરબીક્સનો ભઠ્ઠાનો સંચાલક પોતે પ્રશાસન હોય અને તેને કોઈ પણ કામમાં કોઈની મંજૂરીની જરૂર ના હોય તેમ ભઠ્ઠો ચલાવી રહ્યો છે. ભઠ્ઠા સંચાલક પોતે પત્રકાર હોવાનું કહે છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું કોઈ અખબાર કે સમાચાર પત્ર અને ન્યૂઝ ચેનલનું પ્રેસ આઈડી કાર્ડ મળી જાય તો કોમર્શિયલ ધંધાના નીતિ નિયમોને હવે મૂકી દેવાના? કહેવાતા પત્રકારના નામે અડાસ ગામે નહેર પાસે તમામ નીતિ નિયમોને હવે મૂકીને એરગનની અણીએ ઈંટોનો ભઠ્ઠો ધમધમતો જોવા મળે છે. કહેવાય છે કે આ ભઠ્ઠાનો સંચાલક કોઈ રાજકીય નેતાની છત્રછાયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. જો કોઈ પત્રકાર કે ન્યૂઝ ચેનલનો પ્રતિનિધિ આ ડીઆરબીક્સનો વિડીયો કે ફોટોગ્રાફી કરે તો સીધા તેને ઓફિસમાં બોલાવી તેને એરગન બતાવીને ડરાવવામાં આવે છે અને હું પણ પોતે પત્રકાર છું તેમ કહીને ખોટા ખંડણી જેવા કેસોમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે. હવે વિચારો કે આવા માથાભારે કહેવાતા પત્રકાર ભઠ્ઠાવાળા સામે અવાજ કોણ ઉઠાવે? સૌથી મોટી બાબત તો એ છે કે આ ઈંટોનો ભઠ્ઠો કાયદેસર છે કે ગેરકાયદેસર, કે પછી પત્રકાર અને એરગનની અણીએ ચાલે છે. સ્થાનિક પ્રશાસન અને જીપીસીબીના અધિકારીઓ જો તપાસ કરે તો સત્ય બહાર આવી શકે તેમ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આવા કહેવાતા પત્રકાર ભઠ્ઠાવાળા પર શું કાર્યવાહી કરે છે. રિપોર્ટર નરેન્દ્ર શર્મા સાથે કલિદાસ ઝાલા, આંકલાવ.